કોઈપણ વ્યક્તિ તરફથી મારો પરાભવ થતો હોય ત્યારે દેખીતી વ્યક્તિ ભલે મને કોઈ પણ દેખાતી હોય પણ મમ એવ અયમ દોષ આ મારી જ ભૂલ છે કે પૂર્વના ભવમાં પુણ્યનું ઉપાર્જન મારા વડે થયું નથી. આ શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. બીજાની હારે વ્યવહારની આપણી સમાધિ ટકાવવા માટેનો રસ્તો છે. નહીં એવી બીજાની હારે વાત નહીં કરતા, તમારી આપણી પોતાની વાત. ચાલો નાનકડો તમને જરાય શંકા પડે, ડાઉટ ક્લિયર. ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર લગભગ થોડે ઘણે હું છે તો બધાને ખબર, ખાલી એટલું પૂછી લઉં. સિદ્ધાર્થ ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા, એ ભગવાને પોતાના ભાવમાં શું ભૂલ કરી? સાચું બોલો, એ જ્યારે ખીલા ઠોકાવવાની વેદના યાદ આવે ત્યારે તમને શું યાદ આવે? આમ બરાબર છે. 17માં 18માં ભાવે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં ભગવાનના જીવે સૈયા પાલકના કાનમાં શિશુ રેડી દઉં. બરાબર છે. ખાલી એટલું પૂછી લઉં, ભગવાનના જીવનમાં પરાભવ થાય ત્યારે એમનો પૂરો ભાવ યાદ કરવાનો, આપણા જીવનમાં પરાભવ થાય ત્યારે કોઈ યાદ જ નહીં કરવાનું. જેને પણ મનમાં ડાઉટ હોય તો કરજે. આ શાશ્વત સૂત્ર જે પર અને તમને છે ને સંસ્કૃત ભીડા નથી. મમ એવનો અર્થ જે ચકાર, મારો જ, મારો પણ દોષ છે નહીં. શું મારો દોષ? મારો પણ દોષ નહીં, મારો જ દોષ છે કે ગયા જન્મમાં પુણ્યોપાર્જન નથી કર્યું, માટે હાલી મોવાલી પણ મને હેરાન કરી જાય છે. ગોવાળીઓને, ગોસાણોને, કટપુતનાને, સુરમાની, લુચા લબાડે, લફંગા માણસો ભગવાને હેરાન કરી. જેને પણ એમ લાગતું ગુરુદેવ મેં શું ભૂલ કરી છે, મારો એને હેરાન કરે, ભગવાને શું ભૂલ કરી છે? સમાધિ ટકાવવા માટેનું શ્રેષ્ઠ સૂત્ર જે મારો જ દોષ.